ચલો હવે એના પછીનો મુદ્દો જોઈએ, રાઉન્ડિંગ ઓફ કરવું. આપણને થાય કે સાહેબ આ શું વળી રાઉન્ડિંગ ઓફ કરવું? તો રાઉન્ડિંગ ઓફ ના કેટલાક નિયમો જોઈએ. રાઉન્ડિંગ ઓફ એટલે એક અંદાજિત કિંમત લખવી, જે વેલ્યુઝ આપેલી છે એ વેલ્યુઝને અંદાજિત કિંમતમાં ફેરવવી, રાઉન્ડ ઓફ કરવી એટલે ગોળ ગોળ કિંમત લખવી. એમ આપણે દેશી ભાષામાં રાઉન્ડ ઓફ કરવું. તો રાઉન્ડ ઓફ કરવા માટે કેટલાક નિયમો છે. નિયમ નંબર 1 એવું કે છે કે જ્યારે પહેલા તો એક વાત કહી દઉં કે રાઉન્ડિંગ ઓફ કરતી વખતે તમને કીધેલું હશે કે કેટલા સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું છે. એના સિવાયની સંખ્યા આપણને કીધેલું હશે કે કોઈ મોટી સંખ્યા આપેલી હોય, આપણને કે ત્રણ સાર્થક અંકો સુધી એને રાઉન્ડ ઓફ કરો, તો બાકીના વધારાના અંકો એ કાઢી નાખવાના છે. એ બાકીના વધારાના અંકો 5 કરતા મોટા હોય, 5 કરતા નાના હોય અથવા 5 હોય તો કેવી રીતે રાઉન્ડ ઓફ કરવું એ જોઈએ. જ્યારે જે છેલ્લો અંક કાઢવાનો છે એ જ્યારે અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય. એટલે આવું સપોઝ કે 3.43 5 2 3.43 5 3.43 524 3.43 5 242. તમને 3 સાર્થક અંકો સુધી કીધું છે કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો, તો 3 સાર્થક અંકો રાખવાના, બાકીની સંખ્યા કાઢવાની. 3 સાર્થક અંકો રાખીશું, બાકીની સંખ્યા કાઢી નાખીશું બધામાં. તો અહીંયા જુઓ, અહીંયા 5 છે. આપણે બોલ્યા કે 5 કરતા મોટો હોય તો આપણે ચલો અહીંયા 5 કરતા મોટી સંખ્યા લખી નાખીએ કે 6 હતો તો સાહેબ 5 કરતા મોટી સંખ્યા હાલ રાખો પછી વાત. તો અહીંયા 5 કરતા મોટી સંખ્યા છે, બરાબર? એટલે આગળનામાં 1 ઉમેરાશે તો રાઉન્ડ ઓફ કરતા આપણને જવાબ 3.44 મળશે. અહીંયા પણ 5 કરતા મોટા છે, 3 સાર્થક અંક સુધી જવાબ જોઈએ છે તો 3.44. અહીંયા પણ 5 કરતા મોટા છે તો 3.44. અહીંયા પણ 5 કરતા મોટા છે તો આગળનામાં 1 ઉમેરાશે, આપણને રાઉન્ડ ઓફ કરતા 3.44 મળ્યા. પણ આવી સંખ્યા હોય અને અહીંયા પણ 3 સાર્થક અંક સુધી આપણને જવાબ જોઈએ છે કે સાહેબ અહીંયા 5 કરતા મોટા નથી. ના, 5 કરતા મોટા છે. જુઓ, આપણે 5 નહીં જોવાના, પાછળની જેટલી સંખ્યાઓ છે એ બધી જોવાની. 562 છે, 500 કરતા મોટા છે તો આગળનામાં 1 ઉમેરાશે. આવું હોય 3 સાર્થક અંકો સુધી તો પાછળની સંખ્યાઓ બંને જોવાની. 50 કરતા મોટી છે તો રાઉન્ડ ઓફ કરતા 3.44 જ મળશે. 3.43 5241
અહીંયા પણ 5000 કરતા મોટી છે એટલે કે તો પછી આગળનામાં એક ઉમેરાશે. થઈ ગયું. બીજો નિયમ છે, જ્યારે અંક 5 કરતા નાનો હોય ત્યારે આગળની સંખ્યામાં કશું ન ઉમેરવું, એટલે કે 3.43 4, 3.43 42, 3.43 436. તો જુઓ 5 કરતા 50 કરતા 500 કરતા નાની છે તો આગળનામાં કશું નહીં ઉમેરાય, રાઉન્ડિંગ ઓફ કરતા 3.43 મળશે. રાઉન્ડિંગ ઓફ કરતા 3.43 મળશે. અહીંયા પણ રાઉન્ડિંગ ઓફ કરતા 3.43 જ મળશે. ત્રીજો મુદ્દો જોઈએ, જ્યારે 5 જ હોય ત્યારે, જ્યારે અંક 5 હોય ત્યારે 3.43 5 છે. આપણને કીધેલું છે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. 2 સાર્થક અંક સુધી કીધું હોય તો 2 અંકો જ રાખવાના, આગળની બધી સંખ્યાઓ કાઢી નાખવાની રાઉન્ડ ઓફ કરીને. આપણને 3 અંકો સુધી કીધું છે. ચલો તો 5 હોય તો 5 જ હોય તો 5 હોય તો આગળની સંખ્યા જોવાની, એકી સંખ્યા હોય તો એમાં એક ઉમેરવાનો, એટલે રાઉન્ડિંગ ઓફ કરતા 3.44 થશે. પણ આવું આપેલું હોય તો અહીંયા પણ 3 સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરવાનું કીધું છે તો આ કાઢવાનો છે. અને 5 છે તો આગળની સંખ્યા જોવા ગયા તો બેકી સંખ્યા હતી. બેકી સંખ્યા હોય તો આગળનામાં કશું નહીં ઉમેરવાનું, 3.42 ના 42 કરવાના. ઓકે, તો આ રાઉન્ડિંગ ઓફ કરવાના નિયમો જોયા. હવે માપનનો ક્રમ જોઈએ. માપનનો ક્રમ, ચલો જોઈએ માપનનો ક્રમ. સપોઝ કે પ્રકાશની ઝડપ કેટલી છે? 3.00 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, તો અહીંયા માપનનો ક્રમ શું છે? અહીંયા જોવાનું 8 છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે 1.6 into 10⁻⁻⁹. તો અહીંયા માપનનો ક્રમ કેટલો છે? -19. ખબર પડી ગઈ? માપનના ક્રમમાં માપનનો ક્રમ 10 એટલે કે 10 ની કેટલી ઘાત છે એ એના માપનનો ક્રમ આપણે જોઈશું. આટલી જૂની બાબત પણ આપણે છોડી નથી. ક્વેશ્ચન આપણે લખવો હોય તો ક્વેશ્ચન આ પ્રમાણે થશે. રાઉન્ડિંગ ઓફ અને માપનનો ક્રમ બંનેના પ્રશ્નો લખું. બરાબર? અહીંયા ક્વેશ્ચન 28. ચલો રાઉન્ડિંગ ઓફ કરવાના છે. નંબર 1 2.520, બીજો 4.645, ત્રીજો 22.78, ચોથો 36.35. પણ રાઉન્ડિંગ ઓફ કરવાનો હોય એટલે પહેલા એ જોવાનું કેટલા સાર્થક અંકો સુધી. ચલો અહીંયા તમને એમ કીધું છે 3 સાર્થક અંકો સુધી, તો 3 સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. તો આ 0 ની જરૂર નથી,
2.52 તમારો આન્સર રહેશે. અહીંયા 3 સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ અપ કરવાના છે. આ સંખ્યા કાઢવાની છે અને એ 5 છે. તો આગળનામાં એક ઉમેરવો કે ન ઉમેરવો? આગળની સંખ્યા જોઈ બેકી છે તો કઈ નહીં ઉમેરવાનું. રાઉન્ડિંગ અપ કરતા 4.64 મળ્યા. ચલો આ સંખ્યાને આપણે રાઉન્ડિંગ ઓફ કરવી હોય તો 3 સાર્થક અંકો સુધી તો 22.7. એના પછીની જે સંખ્યા કાઢી નાખવાની છે 8 છે. 5 થી મોટી છે તો આગળનામાં એક ઉમેરાશે. રાઉન્ડિંગ ઓફ કરતા 22.7 ને બદલે 8 મળ્યા. આ સંખ્યાને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડિંગ ઓફ કરવી હોય તો 36.3 છે. આ પાંચડો કાઢવો છે. 5 આપેલા છે તો આગળની સંખ્યા જોવાની. એકી સંખ્યા છે તો એક ઉમેરાશે. 36.4. આવી રીતે રાઉન્ડિંગ ઓફ થશે. તમને સપોઝ કે બીજી એક રકમ લખું. પ્રશ્ન 29. એમાં એક નળાકારની લંબાઈ અને ત્રિજ્યા અનુક્રમે 4.54 સેન્ટીમીટર અને 1.75 સેન્ટીમીટર છે. તો આપણને એવું કીધું છે કે નળાકારનું કદ શોધો. ચલો નળાકારનું કદ શોધીએ એટલે કે નળાકારનું ઘનફળ શોધો. તો સૂત્ર શું આવે? πr²h. વેલ્યુઝ પુટ કરીએ આપણે. 3.14 ગુણ્યા ત્રિજ્યા કેટલી? 4.54 ગુણ્યા 4.54 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? લંબાઈ આ છે અને આ ત્રિજ્યા છે. 1.75 ગુણ્યા 1.75 ગુણ્યા લંબાઈ અથવા ઊંચાઈ 4.54. તો ચલો આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ મને હું લખી નાખું છું 43.657775 ઘન સેન્ટીમીટર. ઓકે. તો હવે આને રાઉન્ડિંગ ઓફ કરીને આવો જવાબ થોડી લખશું. રાઉન્ડિંગ ઓફ કરીને મૂકીશું. તો કેટલા સાર્થક અંકો સુધી? તો અહીંયા જુઓ કેટલા સાર્થક અંકો છે? 3. અહીંયા કેટલા? 3. તો જવાબમાં કેટલા સાર્થક અંક આવશે? 3. તો 3 સાર્થક અંકો સુધી આપણે જવાબ લખીશું. એના પછીની સંખ્યા જુઓ 5 થી. તો એ પછીની સંખ્યા કાઢવી છે તો કાઢવી છે તો મતલબ રાઉન્ડિંગ ઓફ કરવું પડશે આ સંખ્યા. તો આ સંખ્યા 5 થી મોટી છે તો આગળનામાં એક ઉમેરાશે અને હું લખીશ 43.7 સેન્ટીમીટર ક્યુબ. થઈ ગયું? ઓકે. એના પછી પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30 માં આપણે માપનનો ક્રમ પણ જોઈ લઈએ. અહીંયા એક પ્રકાશ વર્ષ બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર છે. તો એમાં માપનનો ક્રમ જણાવો. માપનનો ક્રમ કેટલો છે? 11 છે. થઈ ગયું? ઓકે. તો હવે મહત્વનો મુદ્દો આપણે જોઈશું માપનમાં ત્રુટી. અને એમાંથી પણ આપણને નીટમાં પ્રશ્ન પૂછાય છે તો બરાબર ધ્યાન રાખીશું માપનમાં ત્રુટી. બરાબર. ચલો માપનમાં ત્રુટી મહત્વનો મુદ્દો છે. તો માપનમાં ત્રુટી શું છે?
આપણે ઘણીવાર કેટલાક માપો માપતા હોઈએ છીએ, પણ કોઈક ને કોઈક કારણસર એ માપનમાં થોડી ઘણી વધઘટ રહે છે. કારણો ઘણા બધા હોઈ શકે. ક્યારેક એકની એક વાર માપીએ તેમ છતાંય એકની એક ત્રુટિ વારંવાર ઉદ્ભવતી હોય, વ્યવસ્થિત ત્રુટિ. ક્યારેક કોઈ માપન લઈએ તો એક વાર કંઈક ત્રુટિ આવે, કોઈ બીજી વાર કંઈક અલગ માપ આવે, ત્રીજી વાર કંઈક અલગ માપ આવે. એટલે માપનમાં ભિન્નતા આપણને જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. શા માટે? કારણ કે માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે. ત્રુટિ શા કારણે ઉદ્ભવે છે? તમે કીધું ત્રુટિ ઉદ્ભવવાના ઘણા બધા કારણો હોઈ શકે, એની ચર્ચા આપણે આગળ કરવાની છે. તો પછી કેટલી ત્રુટિ ઉદ્ભવી, એ ત્રુટિ કેવી રીતે મળે? તો ત્રુટિ એટલે સાચું જે મૂલ્ય હોય, કોઈ વસ્તુનું માપન કર્યું, એનું જે સાચું મૂલ્ય એની ઉપર પ્રિન્ટ કરેલું છે, ધારો કે એ સાચું મૂલ્ય, એમાંથી તમે માપેલું મૂલ્ય, માપન કરાયેલું મૂલ્ય બાદ કરો. સાચા મૂલ્યમાંથી જે માપન કરાયેલું મૂલ્ય બાદ કરો અને જે જવાબ મળે કે સાહેબ સાચા મૂલ્યથી માપન કરાયેલું મૂલ્ય મોટું પણ હોઈ શકે, તો ત્રુટિ ઋણ આવે. ક્યારેક સાચું મૂલ્ય મોટું હોય ને માપન કરાયેલું મૂલ્ય નાનું હોય તો ત્રુટિ ધન પણ આવી શકે. એટલે ત્રુટિ પ્લસ કે માઇનસ બંને પ્રકારની હોઈ શકે. તમારા સાચા મૂલ્યથી માપન કરેલું મૂલ્ય મોટું હોય તો ત્રુટિ માઇનસ આવે. સાચા મૂલ્યથી માપન કરાયેલું મૂલ્ય નાનું હોય તો ત્રુટિ પ્લસ આવે. પણ ત્રુટિ પ્લસ કે માઇનસ બંને હોઈ શકે. તો આ ત્રુટિના આપણે, ત્રુટિ એટલે ખબર પડી ને કે માપનમાં રહેલી ખામી, કેટલી ખામી છે એને આપણે ત્રુટિ બોલીશું. તો ત્રુટિના કેટલાક પ્રકાર છે. એમાં એક છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ. આપણે વ્યવસ્થિત ત્રુટિ વિશે અભ્યાસ કરીએ. ચલો, વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? એવી ત્રુટિ કે જેના કારણો જાણીતા હોય. જેના કારણો આપણને ખબર હોય એવી ત્રુટિ, એને વ્યવસ્થિત ત્રુટિ કહીશું. હા, વ્યવસ્થિત ત્રુટિ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, એટલે કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. કેટલીક વ્યવસ્થિત ત્રુટિ પેદા થવાના કેટલાક કારણો આપણે જોઈએ. વ્યવસ્થિત ત્રુટિ પેદા થવાના કેટલાક કારણો આપણે જોઈએ. તો પહેલી છે એક તો સાધનની ખામી. જે સાધનથી તમે માપન કરો છો એ સાધનમાં જો કોઈ ખામી હોય તો વારંવાર એકનું એક રીડિંગ લેવામાં આવે ત્યારે એક નિશ્ચિત ત્રુટિ દર વખતે આપણને જોવા મળે. તે વ્યવસ્થિત ત્રુટિ છે. એકની એક જ મૂલ્યની ત્રુટિ આપણને વારંવાર જોવા મળે છે. શા માટે? સાધનની ત્રુટિને કારણે. દાખલા તરીકે ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટી ઉપર માર્ક, તમારો 0 માર્ક તૂટી ગયો છે, તો તમે બીજે 0 માર્ક છે જ નહીં, તો અંદાજિત 0 લઈને તમે માપન કરો છો તો એક ચોક્કસ પ્રકારની અંદાજિત ત્રુટિ, અંદાજિત કાપો લઈ અને તમે માપન કરો છો તો એક ચોક્કસ પ્રકારની ત્રુટિ વારંવાર માપનમાં આવશે અને એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહીશું. સાધનની ખામીને કારણે ઉદ્ભવી છે. બીજા નંબરની છે શૂન્ય ત્રુટિ. આ ફૂટપટ્ટીમાં આપણે જોઈ કે શૂન્ય નીકળી ગયેલો છે, એટલા માટે આપણે શૂન્યથી માપન કરી શકતા નથી. તો એને આપણે
સાધનની ખામી તો બોલીશું, સાથે સાથે શૂન્ય ત્રુટી પણ બોલીશું, અથવા એવું કહેવાય કે વર્નિયર કેલિપરમાં માપન આપણે કરતા હતા. વર્નિયર કેલિપર્સ, એ વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલનો 0, વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલના કોઈ કાપા સાથે બરાબર એક્ઝેક્ટ બંધ બેસતો નથી. વર્નિયર સ્કેલનો કાપો મેઇન સ્કેલના કાપા સાથે એક્ઝેક્ટ બંધ બેસતો નથી. કેમ? સાધનમાં ખામી છે એટલા માટે. વર્નિયરનો 0 મેઇન સ્કેલના કાપા સાથે બંધ બેસતો નથી સાધનની ખામીને કારણે. તો પછી એના કારણે વર્નિયરથી જે માપન આપણે કરીશું એમાં વારંવાર એક જ પ્રકારના મૂલ્યની એક જ પ્રકારની ત્રુટી ઉદ્ભવશે. એને આપણે વ્યવસ્થિત ત્રુટી કહીએ છીએ, અથવા અહીંયા આપણે એને શૂન્ય ત્રુટી કહીશું. કારણ કે 0 એ મેઇન સ્કેલના કાપા સાથે બંધ બેસતો નથી એટલા માટે આપણે એને શૂન્ય ત્રુટી કહીશું. એના પછી લઘુત્તમ માપ ત્રુટી. સપોઝ કે આપણે મિલીમીટરના ક્રમનું માપન કરવું છે, કોઈ વસ્તુનું માપન કરવું છે, મિલીમીટરના ક્રમનું માપન કરવું છે, પણ જે સાધન આપણી પાસે છે માપન કરવા માટેનું એ મિલીમીટરના ક્રમનું, એ નાનામાં નાનું સેન્ટીમીટર સુધીનું માપન જ કરી શકે છે. નાનામાં નાનું સેન્ટીમીટર સુધીનું જ માપન કરી શકે છે. તો પછી મિલીમીટરનું માપન આપણને ચોક્કસ મૂલ્ય સાથે મળશે નહીં. અને એવું એવરી ટાઈમ જેટલા રીડિંગ્સ લઈશું દર વખતે આપણને એ ખામી જોવા મળશે. તો આ પ્રકારની જે ત્રુટી છે, આ પ્રકારની ત્રુટીને આપણે લઘુત્તમ માપ ત્રુટી કહીએ છીએ. કારણ કે એ લિસ્ટ કાઉન્ટ અથવા લઘુત્તમ માપ, એ સાધનના લઘુત્તમ માપ શક્તિને આધારે જ એ મૂલ્ય બતાવશે. એટલે એક્ઝેક્ટ મૂલ્ય આપણને નહીં મળે. તો એના કારણે જે ત્રુટી ઉદ્ભવે છે એ લઘુત્તમ માપ ત્રુટી છે. ઘણી વખત અચળ ત્રુટી ઉદ્ભવતી હોય છે. અચળ ત્રુટી શેના કારણે? સપોઝ કે સાધન પણ ઓકે છે, પણ જે અવલોકનકાર છે એ અવલોકનકાર એક નિશ્ચિત ઢબથી, નિશ્ચિત પદ્ધતિથી રીડિંગ લે છે, અવલોકન કરે છે અને માપન કરે છે. તો એવરી ટાઈમ એની માપનની પદ્ધતિ ખોટી છે અથવા જુદી છે. એના કારણે દર વખતે એક જ પ્રકારની ત્રુટી ઉદ્ભવે છે, માપનની પદ્ધતિ ખોટી હોવાને કારણે. અને એના હિસાબે એને અચળ ત્રુટી એવરી ટાઈમ ઉદ્ભવશે. કોઈ નિશ્ચિત મૂલ્યની ત્રુટી એના માપનમાં દર વખતે આપણને જોવા મળશે. એને આપણે અચળ ત્રુટી કહીએ છીએ. તો આ બધી થઈ વ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટીનું નિવારણ એ સાધનોની ખામી નિવારીને, શૂન્ય ત્રુટી પણ સાધનોની ખામી નિવારીને, લઘુત્તમ માપ ત્રુટી છે એ આપણે જેનો લિસ્ટ કાઉન્ટ વધારે હોય એવા સાધનનો ઉપયોગ કરીને, અને અચળ ત્રુટી એ અવલોકનકારની જે મૂલ્ય લેવાની જે પદ્ધતિ છે અથવા અવલોકન લેવાની જે પદ્ધતિ છે એમાં ફેરફાર કરીને વ્યવસ્થિત ત્રુટીનું નિવારણ કરી શકીએ છીએ. પણ બીજા પ્રકારની જે ત્રુટી છે જેને આપણે અવ્યવસ્થિત ત્રુટી કહીએ છીએ, જેને આપણે બોલીએ રેન્ડમ એરર, અવ્યવસ્થિત ત્રુટી. તો અવ્યવસ્થિત ત્રુટી શેના કારણે ઉદ્ભવે છે એની વાત કરીએ. અવ્યવસ્થિત ત્રુટી કે જેમાં અવલોકનકાર માપન કરે, એવરી ટાઈમ જુદા જુદા મૂલ્યની આપણને ત્રુટી મળે છે. દરેક વખતે એકની એક વસ્તુનું માપન કરતા અથવા એકનું એક અવલોકન લેતા
દરેક વખતે ત્રુટી આપણને જુદા જુદા પ્રકારની મળે છે. માપન એક જ જેવું મળતું નથી હોતું. હવે આ અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાના કારણો એ અનનોન હોય છે, અજાણ્યા હોય છે. કયા કારણે અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવે છે એ ખબર હોતી નથી, એટલા માટે એને અવ્યવસ્થિત કહીએ છીએ. એના કારણો આપણને જ્ઞાત નથી. હવે કારણોની ખબર નથી તો પછી એ કારણોને આપણે દૂર પણ કરી શકતા નથી. હવે એ કારણોને દૂર ન કરી શકીએ તો પછી ત્રુટીને ઘટાડવી કેવી રીતે અને સાચું મૂલ્ય લાવવું કેવી રીતે? તો અવ્યવસ્થિત ત્રુટી એના નિવારણ માટે કરવું શું જોઈએ? તો મહત્તમ અવલોકનો લેવા જોઈએ. કોઈ પણ માપન એક કરતા વધુ વખત લેવું જોઈએ અને એ વધુ વખત લીધેલા માપનનું મીન કરો. મીન કરો એટલે સરેરાશ કરો. એ વધુ વખત લીધેલા અવલોકનનું સરેરાશ કરવાથી આપણને જે મૂલ્ય મળશે એ સાચા મૂલ્યથી ખૂબ બધું નજીક હશે. અને આવી રીતે આપણે અવ્યવસ્થિત ત્રુટી જે ઉદ્ભવે છે એને આપણે દૂર નથી કરી શકતા. હા, એ ત્રુટીનું મૂલ્ય ખૂબ નાનું કરી શકીએ છીએ. તો હવે એ અવ્યવસ્થિત ત્રુટીને કેવી રીતે નાની કરી શકાય? નિરપેક્ષ ત્રુટી શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી શું છે? સાપેક્ષ ત્રુટી શું છે? અને પ્રતિશત ત્રુટી શું છે? આ અવ્યવસ્થિત ત્રુટીને ઘટાડવા માટે કેટલીક ગાણિતિક ક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના વિશે હવે આપણે સમજીશું. સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી આપણે શોધવી હોય તો નિરપેક્ષ ત્રુટી એટલે શું? તો સાચું મૂલ્ય અને તમે માપેલું મૂલ્ય એ બંને વચ્ચેનો તફાવત એને આપણે નિરપેક્ષ ત્રુટી કહીશું. પણ સાચું મૂલ્ય ક્યાંથી લાવવું? કોઈ વસ્તુ ઉપર એનું મૂલ્ય એક્ઝેક્ટ છાપેલું હોય તો સાચું મૂલ્ય મળે, પણ નથી આપણી પાસે. તો સૌથી પહેલા જે અવલોકનો તમે લો છો, જે અવલોકનો મેક્સિમમ જેટલા અવલોકનો લીધા એ અવલોકનોનું સરેરાશ લેશો એટલે તમને સાચા મૂલ્યની ખૂબ નજીક મળશે. એટલે પહેલા તો આપણે સરેરાશ અવલોકનો એ મીન લઈશું. એ મીન એટલે જેટલા અવલોકનો લીધા A1 A2 A3 A4 ડેશ 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 ભાગ્યા n અવલોકનો લીધા તો ભાગ્યા n, એટલે અહીંયા તમને જે મળશે એ સરેરાશ મૂલ્ય મળશે. સરેરાશ ત્રુટી નહીં, અહીંયા ત્રુટીની વાત નથી હાલ, સરેરાશ મૂલ્ય મળશે. હવે આપણે બોલ્યા આ શું છે? એ મીન એટલે કે સરેરાશ મૂલ્ય, રાશિનું સરેરાશ મૂલ્ય. બરાબર? ઓકે. અથવા તમે જે માપન કર્યું એ સાચા મૂલ્યની અહીંયા જે એ મીન મળશે એ સાચા મૂલ્યથી ખૂબ નજીક હશે. દાખલા તરીકે કોઈ વસ્તુની આપણે લંબાઈ માપવી છે, કોઈ કારણસર અવ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવે છે, તો આપણે એ વસ્તુની લંબાઈ આપણે એક્ઝેક્ટ લગભગ સાચી લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો સૌથી પહેલા આપણે ઘણા બધા અવલોકનો લઈશું. એ વસ્તુને પહેલા મેઝર કરીશું, માપીશું એટલે પહેલું અવલોકન મળશે A1, બીજું અવલોકન મળશે A2, ત્રીજું અવલોકન A3 A4, એવી રીતે આપણને ઘણા બધા અવલોકનો મળશે. એ અવલોકનનો સરેરાશ ભાગ્યા એ જેટલા અવલોકનો લીધા એની વડે ભાગી નાખશો ત્યારે તમને એ મીન મળશે. એ મીન એટલે એનું સરેરાશ મૂલ્ય. એ જે વસ્તુ છે જેનું મૂલ્ય તમે અથવા જેનું માપન કર્યું છે એનું સરેરાશ મૂલ્ય તમને મળશે. હવે આ સરેરાશ મૂલ્ય અને દરેક વખતે જે અવલોકન કર્યું, આ સરેરાશ મૂલ્ય સાચા મૂલ્યની ખૂબ નજીક હશે તો એને આપણે સાચું મૂલ્ય ગણી શકીએ. સાચું મૂલ્ય
અને દરેક વખત તમે જે અવલોકન કર્યું એ બંને વચ્ચેનો જે તફાવત છે, તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. મેં તમને પહેલા પણ કીધું કે આ સાચા મૂલ્ય કરતા આ દરેક અવલોકનનું મૂલ્ય છે એ મોટું પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે. તો પછી આપણને ત્રુટિ ધન પણ મળે, ઋણ પણ મળે. એટલે નિરપેક્ષ ત્રુટિ અહીંયા ધન પણ મળી શકે, ઋણ પણ મળી શકે. આપણે બોલીશું ડેલ્ટા A1. ડેલ્ટા A1 એટલે સાચા મૂલ્યમાંથી તમે માપેલું મૂલ્ય બાદ કરો. ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ સાચા મૂલ્યમાંથી બીજું અવલોકન બાદ કરો તો બીજી નિરપેક્ષ ત્રુટિ મળી. ડેલ્ટા A3 બરાબર ત્રીજી વખતે આપણને નિરપેક્ષ ત્રુટિ મળી. સાચા મૂલ્યમાંથી તમે માપેલું મૂલ્ય બાદ કરો. એવી રીતે n ટાઈમ્સ કરીશું. હા, તો અહીંયા દરેક વખતે આપણને નિરપેક્ષ ત્રુટિ મળી. આ બધી નિરપેક્ષ ત્રુટિનો એવરેજ કરી દઈએ તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે આપણને. શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A12 અથવા 12 લખો કે મીન લખો. એ શું છે? આ બધી નિરપેક્ષ ત્રુટિઓ લઈ આયા એની એવરેજ. તો ડેલ્ટા A મીન એટલે કે અહીંયા મેં તમને કીધું જે નિરપેક્ષ ત્રુટિ છે એ ધન પણ મળી શકે, ઋણ પણ મળી શકે. આપણે ભલે ઋણ મળે તો પણ એ મૂલ્ય આપણે ધન જ લેવાનું. જ્યારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લઈએ ત્યારે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેશ 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 જેટલી તમને સરેરાશ નિરપેક્ષ જેટલી તમને નિરપેક્ષ ત્રુટિ મળી એ બધાની એવરેજ કરી લો. એ તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. એટલે અહીંયા તમારું જે લગભગ સાચું મૂલ્ય અને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ અહીંયા તમારું સરેરાશ અવલોકન અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ બંનેને ભેગા કરીને તમે દર્શાવો ત્યારે તમને સાચું મૂલ્ય મળશે. આવી રીતે તમે અવ્યવસ્થિત ત્રુટિને ઘટાડી શકો છો. તો સાધનનું સાચું મૂલ્ય એ બરાબર શું થાય? તમારું સરેરાશ મૂલ્ય અને પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આવી રીતે તમે મેં કીધું એ પ્રમાણે અવ્યવસ્થિત ત્રુટિને ઘટાડી શકો છો. ચલો, સાપેક્ષ ત્રુટિ શું કહેવાય? આ નિરપેક્ષ ત્રુટિની માહિતી મળી. શું કર્યું? જેટલા અવલોકનો હતા એ બધા અવલોકનોનો એવરેજ કર્યો તો સરેરાશ અવલોકન જે સાચા મૂલ્યની ખૂબ નજીક છે. સાચું મૂલ્ય અને તમે જેટલા અવલોકનો લીધા છે એ બંનેનો તફાવત, એવરી ટાઈમ તફાવત, એ એવરી ટાઈમ તમને નિરપેક્ષ ત્રુટિ મળે છે. એ બધી નિરપેક્ષ ત્રુટિનો એવરેજ કર્યો તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને તમારું જે સાચું અવલોકન એ બંનેને સાથે આવી રીતે પ્લસ ઓર માઇનસ સ્વરૂપે, ત્રુટિ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, એટલા માટે આપણે પ્લસ ઓર માઇનસ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આ આપણને અવલોકન મળી. બીજા નંબરે આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ તો જોઈ, સાપેક્ષ ત્રુટિ જોઈએ. સાપેક્ષ ત્રુટિ એટલે તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ અવલોકન એ બંનેનો ગુણોત્તર, એને સાપેક્ષ ત્રુટિ કહીશું. એટલે અથવા સાચું મૂલ્ય કહીશું, સોરી સાપેક્ષ ત્રુટિ કહીશું. ફરીથી બોલું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચું મૂલ્ય. સાચું મૂલ્ય બોલો અથવા તમે જે
સરેરાશ અવલોકન લાયા એ બોલો. તો સરેરાશ અવલોકનની સાપેક્ષમાં સરેરાશ ત્રુટિ કેટલી મળે છે, ધેટ ઇઝ સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા AM અપોન AM. આ રહી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ, ટકાવાર ત્રુટિ તમને મળી જશે. પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા AM ભાગ્યા AM ગુણ્યા 100%. તો આ શું મળી તમને? આ પ્રતિશત ત્રુટિ મળશે. એક એક્ઝામ્પલ લઈએ એટલે પૂરેપૂરી માહિતી તમને મળી જશે. એમાં નિરપેક્ષ ત્રુટિ, એમાં તમે સરેરાશ અવલોકન, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એને કેવી રીતે અવલોકનને દર્શાવાય ત્રુટિ સાથે એ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ અવલોકન બંનેનો ગુણોત્તર, અને એને 100 વડે ગુણીશું તો પ્રતિશત ત્રુટિ. એક પ્રશ્ન લઈએ, હું રકમ લખું છું અહીંયા સરસ મજાની. ચલો આ પછીના વિડીયોમાં લઈએ.